સુરત શહેરમાં ચૂંટણી પહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ એક્શનમાં આવી છે। ઉત્તરાયણ પોલીસે બિયરનો મોટો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। આશરે 3,39,000ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તેની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। સુરત શહેરમાં ચૂંટણી પહેલા જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે। આવી જ એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં ઉત્તરાયણ પોલીસે બિયરનો મોટો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી છે અને એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આ મામલે અંદાજે 3,39,000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે અબ્રામા ગામ તરફથી એક કારમાં ગેરકાયદેસર રીતે બિયરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ કારને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જથ્થો કબજે કર્યો હતો। આ કેસમાં પોલીસે જાહિદ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે, જે વ્યવસાયે મોટર ગેરેજમાં કામ કરતો કારીગર હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અબ્રામાથી ઉત્તરાયણ તરફ આ જથ્થો લઈ જઈ રહ્યો હતો। જો કે આ બિયર ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। ઉત્તરાયણ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। ખાસ કરીને ચૂંટણી પહેલા આ પ્રકારની હેરાફેરી થતી હોવાના કારણે પોલીસ વધુ સતર્ક બની છે અને આ જથ્થો પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અને સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।